જય દ્વારકાધીશ. પૂનમ વાયડા 5032 યુટ્યુબ ચેનલ લર્નિંગ ચેનલ છે, જેમાં હિન્દીના વ્યાકરણના ઘણા બધા વિડીયોઝ મૂકેલા છે. એવી જ રીતે ગુજરાતી વ્યાકરણના ટોપિક્સના પણ વિડીયો મૂકેલા છે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આ બધા જ વિડીયો તમને નોટિફિકેશનમાં પ્રાપ્ત થશે. 5-7 મિનિટના નાના નાના વિડીયો છે, જે દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે તેવા છે. અગાઉના વિડીયોમાં ગુણવાચક વિશેષણના ઉદાહરણો જોયા હતા. આજે પરિમાણવાચક વિશેષણના ઉદાહરણ જોશું. પરિમાણ એટલે જથ્થો, માપ અથવા પ્રમાણ. પરિમાણ એટલે જથ્થો, માપ અથવા પ્રમાણ. થોડું, જાજુ, આટલું, જેટલું, આટલું બધું, ખૂબ થોડું, નહિવત, અલ્પ, અતિ અલ્પ. આ બધા પરિમાણવાચકના વિશેષણો છે. એના ઉદાહરણો આપણે જોવાના છે. તપેલીમાં ઘણું દૂધ છે. તો ઘણું છે એ પરિમાણવાચક વિશેષણ બન્યું. તપેલીમાં ઘણું દૂધ છે. તપેલીમાં થોડું દૂધ છે. તપેલીમાં આટલું દૂધ છે. આટલું દૂધ છે. તમારે જેટલા ફળ લેવા હોય તે લઈ લો. તમારે જેટલા ફળ લેવા હોય તે લઈ લો. તમારે ઘરે આટલા મહેમાન આવશે. આ બધા જ ઘણું, થોડું, આટલું, જેટલા, આટલા, આ બધા જ પરિમાણવાચક વિશેષણ છે, જે નામ અથવા તો વસ્તુ, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થના નામની તરત જ આગળ અથવા તરત જ પાછળ આવે છે. પરિમાણવાચક એટલે કે જથ્થો, માપ કે પ્રમાણવાચક વિશેષણ. તપેલીમાં ઘણું દૂધ છે. તપેલીમાં થોડું દૂધ છે. તપેલીમાં આટલું દૂધ છે. તમારે જેટલા ફળ લેવા હોય તે લઈ લો. તમારે ઘરે આટલા મહેમાન આવશે. તપેલીમાં અતિ અલ્પ દૂધ છે. અતિ અલ્પ આ પણ પરિમાણવાચક વિશેષણ છે. ઘણું, થોડું, આટલું, જેટલા, આટલા. અતિ અલ્પ આટલું બધું. તપેલીમાં આટલું બધું દૂધ છે. આટલું બધું એ પણ પરિમાણવાચક. અતિ અલ્પ એ પણ પરિમાણવાચક. આટલા, જેટલા, આટલું, થોડું, ઘણું, આ બધા જ પરિમાણવાચક વિશેષણ છે. વાક્યમાંથી પરિમાણવાચક વિશેષણ ગોતવાના હોય તો નામની તરત જ આગળ જે હોય એ પરિમાણવાચક વિશેષણ કહેવાય. ઘણું, થોડું, આટલું, જેટલું, આટલા, અલ્પ, અતિ અલ્પ, આટલું બધું, આવા જે કોઈ શબ્દો જોવા મળે તો એને આપણે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખશું. આવા અનેક વિડીયો પ્રાપ્ત કરવા માટે પૂનમ વાયડા 5032 ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સુધી આ નાના નાના વિડીયો પહોંચે. જય દ્વારકાધીશ.